પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામી આદિ સાધુ સાધ્વી ભગવંતના ચરણોમાં દિશા શીતલચાના કોટી કોટી વંદન. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે હું મારા જીવનના માર્ગદર્શક પૂજ્ય ગુરુદેવને હૃદયથી વંદન કરું છું. ગુરુદેવની વાણીમાં જ્ઞાન છે, ગુરુદેવના ચરણોમાં શાંતિ છે. ગુરુદેવના આશીર્વાદથી જ આ જીવન સાચા અર્થમાં ધન્ય બને છે. આજના દિવસે એટલું જ કહેવું છે, ગુરુ છે તો માર્ગ છે, ગુરુ છે તો પ્રકાશ છે, અંધારામાં પણ આશાનો અમર વિશ્વાસ છે. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આપણા જીવનને નિયંત્રિત કરે એવા 8 કર્મો વિશે જાણીશું. જ્ઞાનાવર્ણ્ય કર્મ જીષ્ણા, દર્શનાવર્ણ્ય કર્મ જીનલ, વેદન્ય કર્મ સહેલી, મોહન્ય કર્મ કિંજલ, આયુષ્ય કર્મ નિરાલી, નામ કર્મ વૈદહી, ગોત્ર કર્મ તનિષા, અંતરાય કર્મ વૈભવી. હું જ્ઞાન કર્મ છું. વ્યક્તિના જ્ઞાન અને સમજણને નક્કી કરું છું. જો સમજણપૂર્વકનો જ્ઞાન હોય તો શુભ કર્મનો બંધ થાય છે. હું દર્શન કર્મ. હું તમારા દ્રષ્ટિકોણ અને માન્યતાઓ નિર્ધારિત કરું છું. જો દ્રષ્ટિ સાચી તો જીવન પણ સાચું બને છે. હું વેદનીય કર્મ છું. દુઃખ અને સદાના અનુભવો નક્કી કરું છું. મારી અસર જીવનની કઠણાઈઓમાં દેખાય છે. હું મોહન્ય કર્મ. હું માણસના મોહ અને લોભને વધારું છું. વધારે મોહ હોય તો મન ભટકે છે. હું આયુષ્ય કર્મ છું. તમારા જીવનની અવધિ નક્કી કરું છું. લાંબુ જીવન કે ટૂંકું જીવન એ મારા જ હાથમાં છે. હું નામ કર્મ છું. હું તમારું નામ અને ઓળખ નક્કી કરું છું. દરેક જીવનું નામ મારે જ આપવાનું હોય છે. હું કોણ તમને બધાને ખબર છે? હું ગોત્ર કર્મ. હું તમારું કુટુંબ અને જાતિ નક્કી કરું છું. કયા વંશમાં જન્મશો તે મારા જ હાથમાં છે. હું અંતરાય કર્મ છું. હું તમારી મુસાફરીમાં અવરોધ લાવું છું. આ અવરોધ તમારું કામ જટિલ બનાવે છે. આટલી મહાનતા ધરાવતા 8 કર્મો આપણા જીવનને નિયંત્રિત કરે છે. આ 8 કર્મોને સમજીને સ્વીકારીને આપણે જીવનમાં સાચો માર્ગ અપનાવી શકીએ. પૂજ્ય ગુરુદેવો અને ગુરુણીઓ આપણે શીખવે છે કે આપણે પણ પોતાના કર્મોનું નિરીક્ષણ કરી મોહ, દુઃખ અને અવરોધ દૂર કરી આત્માશુદ્ધિ તરફ આગળ વધીએ. આ ચાતુર્માસમાં ગુરુદેવો અને ગુરુણીઓના માર્ગદર્શન હેઠળ આપણે શાંતિ અને જ્ઞાન પ્રાપ્ત કરીએ. આપણે પણ સાધુ સાધ્વી ભગવંતોની જેમ શ્રેષ્ઠ જીવન જીવીએ અને તીર્થંકર ભગવંતોની જેમ 8 કર્મોથી મુક્તિ મેળવીએ. જય જિનેન્દ્ર, જય મહાવીર. હર્ષ હર્ષ.